હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનના એકમ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણોના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીશું. આની પહેલા એકમ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદયના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. ત્યાંથી તમે તે વિડીયોના પ્રશ્નોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, એકમ 8ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1, બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? વિકલ્પ એ 380, વિકલ્પ બી 385, વિકલ્પ સી 389 કે વિકલ્પ ડી 395. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી 389. 2, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષનું નામ આપો. વિકલ્પ એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, વિકલ્પ બી ડોક્ટર ભીમરાવ આંબેડકર, વિકલ્પ સી ડોક્ટર રાધાકૃષ્ણન કે વિકલ્પ ડી શ્રી કનૈયાલાલ મુનશી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ડોક્ટર ભીમરાવ આંબેડકર. 3, નીચેનામાંથી બંધારણ સભાના સ્ત્રી સભ્ય કોણ હતા? વિકલ્પ એ સરોજિની નાયડુ, વિકલ્પ બી વિજયાલક્ષ્મી પંડિત, વિકલ્પ સી ઇન્દિરા ગાંધી કે વિકલ્પ ડી વિકલ્પ એ અને બી બંને. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વિકલ્પ એ અને બી બંને. વિકલ્પ એ સરોજિની નાયડુ અને વિકલ્પ બી વિજયાલક્ષ્મી પંડિત એ બંને સ્ત્રી સભ્ય બંધારણ સભાના સ્ત્રી સભ્યોમાં હતા. 4, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? વિકલ્પ એ 26 જાન્યુઆરી 1950માં, વિકલ્પ બી 26 નવેમ્બર 1950માં, વિકલ્પ સી 15 ઓગસ્ટ 1947માં કે વિકલ્પ ડી 9 ડિસેમ્બર 1946માં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ 26 જાન્યુઆરી 1950માં. 5, ભારતનું રાષ્ટ્રચિહ્ન કયું છે? વિકલ્પ એ 3 સિંહોની આકૃતિ, વિકલ્પ બી 4 સિંહોની આકૃતિ, વિકલ્પ સી 3 વાઘની આકૃતિ કે વિકલ્પ ડી 4 વાઘની આકૃતિ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 4 સિંહોની આકૃતિ. 6, ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? વિકલ્પ એ મૂળભૂત હકોથી, વિકલ્પ બી મૂળભૂત ફરજોથી, વિકલ્પ સી આમુખથી કે વિકલ્પ ડી રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોથી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી આમુખથી. 7, ઈસવીસન 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં કયા શબ્દને ઉમેરવામાં આવ્યો ન હતો? વિકલ્પ એ સાર્વભૌમ,
વિકલ્પ બી સમાજવાદી, વિકલ્પ સી બિન સાંપ્રદાયિક કે વિકલ્પ ડી સાંપ્રદાયિક? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સાંપ્રદાયિક. 8. કેન્દ્ર સરકારનું પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે? વિકલ્પ એ સંસદને, વિકલ્પ બી વડાપ્રધાનને, વિકલ્પ સી રાષ્ટ્રપ્રમુખને કે વિકલ્પ ડી ભારતની પ્રજાને? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ સંસદને. 9. લોકશાહી ડેમોક્રેસી શબ્દ મૂળ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? વિકલ્પ એ લેટિન, વિકલ્પ બી ગ્રીક, વિકલ્પ સી પ્રાકૃત કે વિકલ્પ ડી પાલી? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ગ્રીક. 10. ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? વિકલ્પ એ 16 વર્ષની, વિકલ્પ બી 17 વર્ષની, વિકલ્પ સી 18 વર્ષની કે વિકલ્પ ડી 19 વર્ષની? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 18 વર્ષની. 11. ભારતીય બંધારણ કયા પ્રકારનો દસ્તાવેજ છે? વિકલ્પ એ રાજકીય, વિકલ્પ બી ધાર્મિક, વિકલ્પ સી આર્થિક કે વિકલ્પ ડી સામાજિક? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સામાજિક. 12. નીચેનામાંથી કયા દેશનું બંધારણ લિખિત સ્વરૂપનું નથી? વિકલ્પ એ ભારત, વિકલ્પ બી બ્રિટન, વિકલ્પ સી ઇઝરાયલ કે વિકલ્પ ડી વિકલ્પ બી અને સી બંને? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વિકલ્પ બી અને સી બંને. બ્રિટન અને ઇઝરાયલ જે વિકલ્પ સી છે તે બંને દેશોનું જે બંધારણ છે એ લિખિત સ્વરૂપનું નથી. 13. ભારતનું બંધારણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? વિકલ્પ એ 22, વિકલ્પ બી 25, વિકલ્પ સી 28 કે વિકલ્પ ડી 30? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ 22. 14. નીચેનામાંથી કયા દેશમાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે? વિકલ્પ એ ઈરાન, વિકલ્પ બી અમેરિકા, વિકલ્પ સી ભારત કે વિકલ્પ ડી બ્રિટન? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી અમેરિકા. 15. કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે? વિકલ્પ એ 47, વિકલ્પ બી 87, વિકલ્પ સી 97 કે વિકલ્પ ડી 66? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી
97. 16. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કૃષિ સિંચાઈ આરોગ્ય ભૂમિ રાજ્યોનો આંતરિક વેપાર વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ કઈ યાદીમાં થાય છે? વિકલ્પ એ કેન્દ્ર કે સંઘ યાદી, વિકલ્પ બી રાજ્યોની યાદી, વિકલ્પ સી સંયુક્ત યાદી કે વિકલ્પ ડી આપેલ પૈકી એક પણ નહીં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી રાજ્યોની યાદી. 17. જે વિષયોમાં સત્તાની વહેંચણી ન થઈ હોય તેનો સમાવેશ શામાં કરવામાં આવ્યો છે? વિકલ્પ એ કેન્દ્ર યાદી, વિકલ્પ બી રાજ્યોની યાદી, વિકલ્પ સી સંયુક્ત યાદી કે વિકલ્પ ડી શેષ સત્તામાં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી શેષ સત્તામાં. 18. સંસદના કેટલા ગૃહો છે? વિકલ્પ એ 1, વિકલ્પ બી 2, વિકલ્પ સી 3 કે વિકલ્પ ડી 4. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 2. વિદ્યાર્થી મિત્રો, સંસદના 2 ગૃહો છે, જેમાં ઉપલું ગૃહ એ રાજ્યસભા છે અને નીચલું ગૃહ લોકસભા છે. 19. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલી વ્યક્તિઓની નિમણૂક કરે છે? વિકલ્પ એ 2, વિકલ્પ બી 10, વિકલ્પ સી 12 કે વિકલ્પ ડી 15. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 12. 20. બંધારણના રક્ષક અને વાલી તરીકે નાગરિકોના અધિકારોનું રક્ષણ કોણ કરે છે? વિકલ્પ એ ન્યાયતંત્ર, વિકલ્પ બી રાજ્યસભા, વિકલ્પ સી લોકસભા કે વિકલ્પ ડી રાષ્ટ્રપતિ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ન્યાયતંત્ર. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યા અંદર સાચો જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. 2. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસોમાં મળેલી કુલ ખાલી જગ્યા બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી. 166. 3. ભારતના બંધારણમાં રાષ્ટ્રસૂત્ર તરીકે ખાલી જગ્યાને ઘોષિત કરવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, આ 3 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે સત્યમેવ જયતેને ઘોષિત કરવામાં આવ્યો. એટલે ભારતના બંધારણમાં રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતેને ઘોષિત કરવામાં આવ્યો. 4. ખાલી જગ્યા બંધારણનો અર્ક છે. વિદ્યાર્થી મિત્રો, 4 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે આમુખ બંધારણનો અર્ક છે.
5. ખાલી જગ્યા રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. 6. ભારતીય બંધારણની મોટા ભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને ખાલી જગ્યા રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. 7. ખાલી જગ્યા સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય છે. વિદ્યાર્થી મિત્રો, 7 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય છે. 8. ખાલી જગ્યા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાની સાચો જવાબ આવશે બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. 9. ભારતના બંધારણમાં ક્યાંય ખાલી જગ્યા શબ્દનો ઉપયોગ થયો નથી. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાની સાચો જવાબ આવશે સમવાય, જેને ઇંગ્લિશમાં ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. એટલે ભારતના બંધારણમાં ક્યાંય સમવાય શબ્દનો ઉપયોગ થયો નથી. સમવાય. 10. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે ખાલી જગ્યા યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે, જેમાં 1 કેન્દ્ર કે સંઘ યાદી, 2 રાજ્યોની યાદી અને 3 સંયુક્ત યાદીનો સમાવેશ થાય છે. 11. રાજ્યોની યાદીમાં ખાલી જગ્યા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે રાજ્યોની યાદીમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 12. સંયુક્ત યાદીમાં ખાલી જગ્યા જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, 12 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 13. ખાલી જગ્યા યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે સંયુક્ત યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. 14. ભારતના બંધારણમાં ખાલી જગ્યા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. 15. ખાલી જગ્યા સભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની હોય છે. વિદ્યાર્થી મિત્રો, 15 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની હોય છે. 16. ખાલી જગ્યા સભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાની સાચો જવાબ આવશે રાજ્યસભા નો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. 17. બંધારણમાં
ફેરફારની કલમોને ખાલી જગ્યા ભાગમાં વહેંચવામાં આવી છે? વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે 3 ભાગમાં વહેંચવામાં આવી છે. 18. ખાલી જગ્યાને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર મળે છે. વિદ્યાર્થી મિત્રો, 18 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર મળે છે. 19. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં જ રહીને જે કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા ખાલી જગ્યાને સોંપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, 19 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે અદાલતને સોંપવામાં આવી છે. એટલે સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં જ રહીને જે કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. 20. સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે ખાલી જગ્યા કટોકટી જાહેર કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, 20 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન સાચું છે. 2. આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 23મી માર્ચ 1946 ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, આ 2 નંબરનું જે વિધાન છે એ કેવું છે? તો કે વિધાન ખોટું છે. કારણ કે આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 23મી માર્ચ નહીં પરંતુ 25મી માર્ચ 1946 ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. 23મી માર્ચની જગ્યાએ 25મી માર્ચ આવશે અને 1946 બરાબર છે. 3 સભ્યો પણ બરાબર છે, ફક્ત 23મી માર્ચ એકલી ખોટી છે, માટે આ વિધાન ખોટું છે. 3. બંધારણ સભાએ તેમની કામગીરી 26 નવેમ્બર 1949 થી શરૂ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો આ વિધાન પણ ખોટું છે. કારણ કે બંધારણ સભાએ તેમની કામગીરી 26 નવેમ્બર 1949 નહીં પરંતુ 9મી ડિસેમ્બર 1946 થી શરૂ કરી હતી. માટે આ વિધાન ખોટું છે. 26 નવેમ્બર 1949 ની જગ્યાએ 9મી ડિસેમ્બર 1946 આવે, માટે આ વિધાન ખોટું છે. 4. બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારા સાથે 395 અનુચ્છેદો અને 9 પરિશિષ્ટ થયા અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન સાચું છે. 5. આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? આ 5 નંબરનું જે વિધાન છે તે સાચું છે. 6. લોકશાહી, એટલે ઇંગ્લિશમાં ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડીમોસ કૌંસમાં આપેલું છે સત્તા અને કાર્ટોસ કૌંસમાં આપેલું છે લોકોમાંથી ઉતરી આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે લોકશાહી ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડીમોસ. વિદ્યાર્થી મિત્રો, ડીમોસનો મતલબ અહીં સત્તા નહીં
પરંતુ લોકો, અને કાર્ટોસનો જે અર્થ છે એ લોકો નહીં પરંતુ સત્તા માંથી ઉતરી આવ્યો છે, માટે આ વિધાન ખોટું છે. ડિમોસને લોકો કહેવાય અને કાર્ટોસ જે છે તેને સત્તા માંથી ઉતરી આવ્યો છે એવું કહેવામાં આવે છે, માટે આ વિધાન ખોટું છે. એકબીજાનું વિપરીત થઈ ગયું છે. ડિમોસ એટલે લોકો અને કાર્ટોસ એટલે સત્તા, માટે આ વિધાન ખોટું છે. 7. ઈસવીસન 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં રાષ્ટ્રીય એકતા શબ્દ ઉમેરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે ઈસવીસન 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં રાષ્ટ્રીય એકતા શબ્દ નહીં પરંતુ બિનસાંપ્રદાયિક અને સમાજવાદી જે શબ્દ છે એ ઉમેરવામાં આવ્યો છે, માટે આ વિધાન ખોટું છે. 8. સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સમભાવ ના સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 9. રાજ્ય યાદીમાં સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા વિષયોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે રાજ્ય યાદી નહીં પરંતુ કેન્દ્ર કે સંઘ યાદીમાં સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા વિષયોનો સમાવેશ થાય છે, માટે આ વિધાન ખોટું છે. રાજ્ય યાદીની જગ્યાએ આવશે કેન્દ્ર યાદી. 10. સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો 10મા નંબરનું જે વિધાન છે એ વિધાન સાચું છે. 11. યુદ્ધ, બાહ્ય આક્રમણ, સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન સાચું છે. 12. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પરિભાગી હોય અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર નાણાકીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પરિભાગી હોય અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર નાણાકીય કટોકટી નહીં પરંતુ બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડે છે. નાણાકીય કટોકટીની જગ્યાએ આવશે બંધારણીય કટોકટી, માટે વિધાન ખોટું છે. 13. સંસદના 2 ગૃહો છે, ઉપલું ગૃહ લોકસભા, નીચલું ગૃહ રાજ્યસભા. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે સંસદના 2 ગૃહો છે એ બરાબર છે, જેમાં ઉપલું ગૃહ એ લોકસભા નહીં પરંતુ રાજ્યસભા આવે અને નીચલું ગૃહ લોકસભા આવે, રાજ્યસભા ના આવે, માટે આ વિધાન ખોટું છે. એટલે ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા. 14. રાજ્યસભા એક કાયમી ગૃહ છે, તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન
સાચું છે. 15 રાજ્ય કક્ષાએ વડી અદાલતો અને નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો વિધાન સાચું છે. 16 બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો 16મા નંબરનું જે વિધાન છે એ ખોટું છે, કારણ કે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય છે નહીં, પરંતુ કરી શકાય નહીં, માટે આ વિધાન ખોટું છે. 17 રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 17મા નંબરનું જે વિધાન છે એ સાચું છે. 18 ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 19 આમુખ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે આમુખ નહીં, પરંતુ બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. આમુખની જગ્યાએ આવશે બંધારણ. 20 વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, આ જોડકાની અંદર આપણે બે જે જોડકા છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં 1 નંબરનું જે જોડકું છે તેના વિશે જાણકારી મેળવીએ. 1 નંબરનું જે જોડકું છે તેની અંદર વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અ ના જે પોઈન્ટ છે વાંચી લઈએ. 1 બંધારણનો અર્થ, 2 બેવડું નાગરિકત્વ, 3 26 જાન્યુઆરી, 4 સંસદનું નીચલું ગૃહ, 5 સંસદનું ઉપલું ગૃહ. એવી જ રીતે વિભાગ બ આપેલો છે, તેના પોઈન્ટ પણ વાંચી લઈએ. એ લોકસભા, બી પ્રજાસત્તાક દિન, સી રાજ્યસભા, ડી આમુખ અને ઈ અમેરિકા. વિદ્યાર્થી મિત્રો, હવે આ જોડકાને આપણે જોડીએ. પહેલું છે બંધારણનો અર્થ. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર સાચો જવાબ આવશે કે સાચું જોડકું આવશે ડી આમુખ. બંધારણનો અર્થ એની સામે સાચું જોડકું છે ડી છે, આમુખ છે. 2 બેવડું નાગરિકત્વ, તેની સામે સાચું જે જોડકું આવશે તે છે ઈ અમેરિકા. 3 છે 26 જાન્યુઆરી, તેની સામે સાચું જોડકું આવશે બી પ્રજાસત્તાક દિન. અને 4 નંબર છે સંસદનું નીચલું ગૃહ, તો તેની સામે સાચું જોડકું આવશે એ લોકસભા. અને 5 નંબર છે સંસદનું ઉપલું ગૃહ, તેની સામે સાચું જોડકું આવશે સી રાજ્યસભા. વિદ્યાર્થી મિત્રો, આ જોડકાને તમે તમારી નોટબુકની અંદર લખી દેજો. બીજા નંબરના જોડકાની અંદર પણ વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અ ના આપણે પોઈન્ટને વાંચી લઈએ. 1 9 ડિસેમ્બર 1946, 2 26 નવેમ્બર 1949, 3 26 જાન્યુઆરી 1950 અને 4 25 માર્ચ 1946. એવી જ રીતે વિભાગ બ આપેલા છે, એના પોઈન્ટમાં વાંચી લઈએ. એ બંધારણ અમલમાં આવ્યું, બી
બંધારણ સભાએ કામગીરી શરૂ કરી, સી 42મો બંધારણીય સુધારો, ડી બંધારણ સર્વાનુમતે પસાર થયું અને ઈ ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જોડકાને જોડીએ. એક છે 9 ડિસેમ્બર 1946. તેની સામે સાચું જોડકું આવશે બી બંધારણ સભાએ કામગીરી શરૂ કરી. બીજો નંબર છે 26 નવેમ્બર 1949. તેની સામે સાચું જોડકું આવશે ડી બંધારણ સર્વાનુમતે પસાર થયું. 3 નંબર છે 26 જાન્યુઆરી 1950. વિદ્યાર્થી મિત્રો, આની સામે સાચું જોડકું આવશે એ બંધારણ અમલમાં આવ્યું. અને 4 નંબર છે 25 માર્ચ 1946. આની સામે સાચો જવાબ આવશે કે સાચું જોડકું આવશે ઈ ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, આ જોડકાને પણ તમે તમારી નોટબુકની અંદર લખી દેજો, જેથી તમને પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થાય. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને એકમ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણોના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ જાણકારી તમને તમારી જે પરીક્ષા છે તેની અંદર ખૂબ જ મદદરૂપ થશે અને આ પાઠના રિવિઝનમાં પણ આ પ્રશ્નો તમને ખૂબ જ મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.